નમો લોએશો ત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોએશો ત્રિકાળવર્તી સિદ્ધાનમ. નમો લોએશો ત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોએશો ત્રિકાળવર્તી ઉચ્ચાયણમ. નમો લોએશો ત્રિકાળવર્તી શવશાણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે. ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મે સસદોપાગ્લાન દર્શન લખણો. શેષામે બહિરા ભાવા સર્વે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવમૂળથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસમોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે પોતે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરાબંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાપ્ત થયો. ઓમ શ્રી નમઃ શ્રીદેવ્યો નમઃ શ્રીદેવ્યો નમઃ શ્રી. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં સમાધિ તંત્ર ઉપરના અપૂર્વ પ્રવચનો ચાલી રહ્યા છે. બધી એક પછી એક ક્રમસર વાતો સમાધિ તંત્રમાં આવી રહી છે. આપણે વિચાર કરીએ તો ઉપયોગ લક્ષણથી ચાલુ કરી અને ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાનનું ભેદ જ્ઞાન એ વિષય આવ્યો. ત્યાર પછી અત્યારે પૂતગલ એટલે શરીર સંબંધીનો વિષય ચાલે છે. એમ ક્રમસર એક પછી એક વિષયો, એટલે બધા વિષયો આચાર્ય ભગવાને આવરી લીધા છે. આમાં જેટલું અનાદિથી એનું પરિણમન ચાલી રહ્યું છે, એમાં ક્યાં તેની એકત્વ બુદ્ધિ ચાલે છે. નજીક જે પદાર્થો છે એની, કે એના સંયોગમાં જે નજીક છે, એની સાથે અનાદિથી એકત્વ બુદ્ધિ એની ચાલ્યા કરે છે. આ અનાદિની એકત્વ બુદ્ધિ છે. સમયવર્તી હોવા છતાં એકત્વ બુદ્ધિ અનાદિની ચાલ્યા કરે છે. ધારાવાહિક ચાલે છે એકત્વ પણ. શરીરના સંયોગથી કદી પણ જીવ વિખૂટો પડ્યો નથી. માટે અધિકાંશપણે એકત્વ બુદ્ધિ એની જ ચાલે છે. ખરેખર તો પર્યાય તો ખરેખર એને દેખાતી નથી. ખરેખર પર્યાય પણ ખરેખર અરૂપી છે. જીવ પણ અરૂપી છે. પૂતગલ રૂપી છે. શરીર એને દેખાય છે. શરીરની ઇન્દ્રિયો એને દેખાય છે. ઇન્દ્રિયો દ્વારા પર પદાર્થની વ્યવસ્થા એને ખ્યાલમાં આવે છે, એને દેખાય છે. માટે એકત્વ બુદ્ધિ અનાદિની પર પદાર્થ સાથે, શરીર સાથે અને શરીર પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિયો સાથે જ ખરેખર તો ચાલ્યા કરે છે. અને અંદરથી વિચાર કરીએ તો ક્યારેય પણ શરીર સાથે એકત્વ બુદ્ધિ થઈ જ નથી.
કદી પણ થઈ નથી, ક્યારેય પણ થઈ નથી. એને એકત્વ થયું હોય તો એક સમયની પર્યાય સાથે જ થયું છે. એક સમયની પર્યાયને પોતાની માનીને જ અનાદિનો પરિણમી રહ્યો છે. અને એક સમયની પર્યાયમાં જ જે એક સમયની જ્ઞાનની પર્યાય છે એમાં જ બધું પ્રતિભાસિત થયા કરે છે, એમાં જ બધો ખ્યાલ આવ્યા કરે છે. જ્યાં સુધી એમાં બાહ્ય વસ્તુનો ખ્યાલ આવે છે, જ્યાં સુધી બાહ્ય વસ્તુનું એમાં જ્ઞાન વૈરતા કરે છે, આંતરિક વસ્તુના જ્ઞાન વગર એકાંતે બાહ્ય વસ્તુઓનું જે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન વૈરતા કરે છે, એવા જ્ઞાનની પર્યાયના બહિર્મુખપણા સાથે, ઇન્દ્રિય જ્ઞાનપણા સાથે, જ્ઞેયાકાર જ્ઞાન સાથે પ્રત્યેક સમયે એકત્વ કર્યા કરે છે. પ્રત્યેક સમયે અંદરથી આપણે જોઈ તો એકત્વ બુદ્ધિ ત્યાં જ ચાલે છે. ત્યાં એકત્વ બુદ્ધિ ચાલે છે એનું નિમિત્તપણું બહારમાં છે. શરીર છે, 5 ઇન્દ્રિય છે, પર પદાર્થો છે, એ બધું જ્ઞેયાકાર જ્ઞાનમાં નિમિત્તપણે છે. એ સમયે જ્ઞેયાકાર જ્ઞાન નૈમિતિકપણે છે. અને જ્યારે કોઈ પણ બાહ્ય પદાર્થનું જ પરિણમન એને ખ્યાલમાં આવ્યા કરે, શરીર જ દેખાય, જેમ કે ઇન્દ્રિયો જ દેખાય, પર પદાર્થ જ દેખાય, તો એ બધી બાહ્ય વસ્તુઓ છે એ નૈમિતિક છે. અને એનું નિમિત્ત છે એ જ્ઞેયાકાર જ્ઞાન છે. આમ આવી રીતે અંદરથી જોવો તો એકાંતે જ્ઞેયાકાર જ્ઞાનમાં જ એની એકત્વ બુદ્ધિ ચાલે છે. અને એ એકત્વ બુદ્ધિનો જ ખરેખર સંસાર છે. અને એ જ્ઞેયાકાર જ્ઞાનને ખરેખર જ્ઞાન ન માનવાની ભૂલ અનાદિથી જીવ કરે છે. એ છે ખરેખર જ્ઞાન, એ જ્ઞાનનું પરિણમન છે. જ્ઞેયાકાર છે એને જ્ઞેય સાપેક્ષતાથી જોવે છે, એટલે એકત્વ બુદ્ધિનું નામ અજ્ઞાન છે. એને જ્ઞાયક સાપેક્ષથી માત્ર જ્ઞાન 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 જોવે, અને એ જ્ઞાન છે એ માત્ર એમાં જાણવું 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 વર્તી રહ્યું છે. જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર એવા નિરપેક્ષ જ્ઞાન ને સાપેક્ષ જ્ઞાનના ભેદને છોડી દઈએ અને માત્ર જ્ઞાન 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 એમ જો એને ખ્યાલમાં આવી જાય તો ત્યાં જ જ્ઞાયક છે. અનાદિથી ભૂલ આ થઈ રહી છે, અનાદિથી ભૂલ થઈ રહી છે. કારણ કે દેખાતી વસ્તુ છે એ દેખાતી વસ્તુનો અનુભવ નથી. જે વસ્તુ બાહ્યમાં દેખાય છે એનો અનુભવ નથી, માત્ર દેખાય છે. અને જે વસ્તુ અરૂપી છે, દેખાતી નથી, એનો પ્રત્યેક સમયે અનુભવ વર્તે છે. હવે આમાંથી એને માર્ગ શોધવાનો છે. બહાર જે દેખાય છે, આ શરીર છે, આ 5 ઇન્દ્રિય છે, શરીર પરિણામને પ્રાપ્ત બાહ્ય પદાર્થો છે, એ દેખાય છે, એ રૂપી છે, એટલે એનો ખ્યાલ આવે છે, એને દેખાય છે. પણ કદી પણ એ પદાર્થોનું વેદન નથી હોતું. એને કદી પણ ક્યારેય વેદન નથી હોતું. અને જે પદાર્થ જ્ઞાન છે એ અરૂપી છે, એ અનાદિથી એ પદાર્થ એણે જોયો નથી, અનાદિથી એને દેખાતો નથી, વેદન એનું જ હોય છે. અને એ વેદનમાં જ અજ્ઞાનીઓ કે જ્ઞાનીઓ, એ અજ્ઞાની જ્ઞાનીના ભેદનો પ્રશ્ન નથી, એ જ્ઞાનનું જ વેદન એને ચાલે છે, એમાં જ આ બધું પ્રતિભાસિત થયા કરે છે. એટલે એને એમ થાય છે ભ્રમણાથી કે મને શરીરનું વેદન આવી ગયું, મને 5 ઇન્દ્રિયનું વેદન આવી ગયું, 5 ઇન્દ્રિયના વિષયનું વેદન આવી ગયું. એમ એ શરીર પરિણામને પ્રાપ્ત જે પદાર્થો છે અને શરીરથી જે વસ્તુ જોવામાં આવે છે
એવા પદાર્થો જ્ઞાનમાં ખબર પડતા પણ, જ્ઞાનનું વેદન હોવા છતાં પણ, આ બધી બાહ્ય વસ્તુનું કદી વેદન થતું ન હોવા છતાં પણ એવા જ્ઞાનના વેદનને છોડીને આ વસ્તુનું જ વેદન થાય છે, એમ અજ્ઞાન બુદ્ધિથી પરિણમે છે. આ અનાદિનું અજ્ઞાન ચાલે છે આવી રીતે, અનાદિનું. કોઈ કેરીની સિઝન હમણાં આવે છે ને, કોઈ કેરી ખાય તો એને રસનો સ્વાદ આવે, રસનો સ્વાદ આવે. એને ખબર પડે કે આ કેરી ખાટી છે કે કેરી મીઠી છે. એનો સ્વાદ લે ને તો એને રસેન્દ્રિયથી ખ્યાલ આવી જાય કે આ ખાટી છે કે આ મીઠી છે. તો એને એ રસેન્દ્રિય એ પણ પર છે અને એ શરીર પરિણામને પ્રાપ્ત છે. અને બાહ્ય કેરી છે એ તો પર છે એકદમ, એના શરીરથી પણ જુદી છે. હવે એ શરીરથી જુદો પદાર્થ છે. હવે એના સ્પર્શ રસ ગંધવર્ણ એનામાં છે અને અહીંયા આ શરીર છે એ પૂતગલમાં શરીરનું સ્પર્શ રસ ગંધવર્ણ શરીરમાં છે. હવે એક આ જળ દ્રવ્યને પર જળ દ્રવ્ય સાથે પણ ખરેખર સંબંધ નથી, છતાંય એને એમ થાય છે કે આ કેરી મીઠી છે, આ કેરી ખાટી છે, છતાં એને એમ ભ્રમણા થાય છે. આ શરીર જળ છે એ શરીરથી બીજા જળ પદાર્થનો સ્વાદ લેવાની ચેષ્ટા ચાલુ હોય ત્યારે ભ્રમણા વર્તે છે. હવે એ તો તદ્દન સ્થૂળ વાત છે, એકદમ બાહ્ય પદાર્થની વાત છે, પણ આવો અનુભવ બધાને છે. હવે એ અનુભવ હોવા છતાં ખરેખર એને કેરીનો સ્વાદ તો કોઈ દી આવ્યો નથી. કેરીનો સ્વાદ તો જળને આવ્યો નથી ક્યારેય. આ પૂતગલને રસેન્દ્રીને કેરીનો સ્વાદ આવ્યો જ નથી ક્યારેય. એકબીજાને સંબંધ જ થતો નથી. ઓલું જળ દ્રવ્ય પૃથક છે, આ જળ દ્રવ્ય પૃથક છે. બે જળ દ્રવ્યને પણ ખરેખર સંબંધ નથી. એક જળ દ્રવ્ય પર છે એનામાં છે, આ જળ દ્રવ્ય એનામાં છે, ને સંબંધ થતો નથી. છતાંય ભ્રમણા થાય છે જરૂર કે કેરી જ્યારે સ્વાદ લઉં ને ત્યારે જ ખબર પડે છે આ ખાટી છે કે મીઠી છે, ત્યાર પહેલાં તો ખબર નથી પડતી. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જોઈને ભ્રમણા થાય છે. અહીંયા જે રસેન્દ્રીમાં સ્વાદ આવ્યો છે એ આ રસેન્દ્રીથી આવ્યો છે, કેરીથી નહીં, કેરીને કારણે નહીં, કેરીના નિમિત્તે નહીં. આ સ્વતંત્ર પરિણમન છે પૂતગલનું, અને ઓલું પૂતગલ એ સ્વતંત્ર છે. એ બેયને અત્યંત અભાવ છે, છતાંય ભ્રમણા ચાલુ છે કે ભાઈ આપણે પર પદાર્થની કોઈ લેવા જાય ને તો ચાખીને લેવું, એમને એમ ન લેવું, કારણ કે નહીંતર ખબર નહીં પડે એ સારું છે કે નહીં. એ શું છે? એકત્વ છે, એની સાથે એકત્વ ચાલે છે. આ પ્રયોગની વાત છે. શાસ્ત્રો માત્ર વાંચવા માટે નથી હોતા. કોઈ એમ કે સમાધિ તંત્રની આગાથામાં શું આવ્યું તો એને ખબર હોય બધી. કોઈ કે ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન જુદું કેવી રીતે, તો એ બોલી જાય કે ઇન્દ્રિય જ્ઞાન પરલક્ષે થાય છે અને અતિન્દ્રિય જ્ઞાન સ્વલક્ષે થાય છે, એટલે બે જુદા જુદા છે. પણ પ્રેક્ટિકલ શું એમાં? પ્રયોગ શું એમાં? પ્રયોગ, દૈનિક પ્રયોગમાં એને ઉતારવું કેવી રીતે? આપણે આ પ્રયોગ કરવો પડશે. આમ આ શરીર સંબંધીની ચર્ચા આમાં બહુ સારી આવે છે અત્યારે, ને એકત્વ બુદ્ધિ ત્યાં જ ચાલે છે એની, કારણ કે એ દેખાય છે, એ દેખાય છે એટલે એનું પોતાનું માનીને જ ચાલે છે એને. ગુરુદેવ હમણાં ન કીધું એ કે પોતાના શરીરની એકત્વ બુદ્ધિ તો હોય, પણ બીજાના શરીરમાં પણ કાંઈક જો પરિણમન બરાબર ન થવા માંડે તો એને ચિંતા થવા માંડે. કુટુંબમાં 5-10 જણા રહેતા હોય તો એનું તો હાલો એ સંયોગમાં છે રોજે રોજના, એટલે એને કદાચ એવો ભાવ થાય, પણ બહારમાં પણ કાંઈક થઈ જાય, છાપું વાંચતો હોય ને અને એમાં કાંઈક પરાક્રમી વાત આવે તો એને અંદરથી છે ને સળવળાટ થવા માંડે. એટલે એ કેટલો જ્ઞેયલુબ્ધ છે, કેટલી પરપદાર્થ પ્રત્યેની આસક્તિ એને વર્તે છે અત્યારે વર્તમાનમાં, કેટલું બધું એકત્વ ચાલુ છે ત્યાં.
એને પર જ્ઞેય તરીકે જાણી અને જાણનાર આત્મા હું છું એમ સ્વભાવ તરફ વળવાનો પ્રયત્ન નથી કરતો. એટલે એકત્વ બુદ્ધિનું અજ્ઞાન છૂટતું નથી અનાદિથી. આ પ્રત્યેક સમયે પ્રક્રિયા ચાલે છે. એક એક સમયનો હિસાબ છે, એક એક સમયની આ સ્થિતિ છે, એક એક સમયનું વર્ણન છે. આ પ્રત્યેક સમયે એને એના જ્ઞાનમાં વિવેકની અને જાગૃતિની જરૂર છે. કારણ કે આમ વિષયો બધા એને ખ્યાલમાં આવી જાય, પણ પ્રયોગમાં દિવસ દરમિયાન શું શરીરથી જુદાઈ કેમ ન ભાસે, એને ઇન્દ્રિયોથી જુદાઈ કેમ નથી ભાસતી? કેવળ જ્ઞાનને અવસ્તુ તો જીવ કહી શકે. કેવળ જ્ઞાન અવસ્તુ છે એમ કહે. કેવળ જ્ઞાનની પર્યાય મારા ત્રિકાળી દ્રવ્યોમાં એનો સર્વથા અભાવ છે. એટલી બધી ઉચ્ચ કક્ષાની વાત જીવ પોતાના શ્રીમુખેથી વાણીમાં વર્ણન કરીને કહી દે, પણ શરીરની એકત્વ બુદ્ધિ ન છૂટે તો એ કાંઈ કામની નથી વાત. આ બહુ અદ્ભુત વાત છે. અત્યારે જે આવે છે ને શરીરની એકત્વ બુદ્ધિ છોડવાની વાત, એ બહુ અગત્યની વાત છે. બહુ ઓછામાં ઓછી જીવ પાસે એક ઇન્દ્રિય તો અનાદિથી રહી ગઈ છે. નિગોદમાં હતો ત્યારે સ્પર્શ ઇન્દ્રિય હતી એની પાસે, અને એટલો જ્ઞાનનો ઉઘાડ એની પાસે રહી ગયો હતો. એટલે એટલી ઇન્દ્રિય રહી ગઈ હતી, ત્યાં પણ એનું એકત્વ ત્યાં ચાલતું હતું. એ એકત્વ છૂટતું નથી અનાદિથી, કારણ કે એ રૂપી છે ને દેખાય છે. આ અંદર ભગવાન આત્મા, એનો જ્ઞાન સ્વભાવ, એનું અંદરમાં પરિણમન, એનું શાશ્વતપણું, એનું અભેદ ઉપયોગમાં ઉપયોગનું પરિણમન, એને ખ્યાલમાં કેમ નથી આવતું કે એને વેદન હોવા છતાં એને બહારમાં એકત્વ બુદ્ધિને કારણે એ વેદનને સમયે સમયે ભૂલી અને આ બહારનું જ વેદન ચાલ્યા કરે છે, એવી ભ્રમણા ચાલે છે અનાદિથી. આવી રીતે એને વિચાર કોટીમાં આ વાતને લેવી જોઈએ. બહારથી ઉપાડ કરીને અંદર જવા માટે પ્રયોગ કરવો જોઈએ કે આ બાહ્ય પદાર્થ છે, આ રસ ઇન્દ્રિય છે. હવે એ રસ ઇન્દ્રિયમાં ઓલો સ્વાદ આવ્યો તો એ રસ ઇન્દ્રિય છે, એ રસ ઇન્દ્રિયમાં ખબર પડી તો એ તો ખરેખર જાણવું તો એનું જ્ઞાનમાં થાય છે. રસ ઇન્દ્રિયને ખબર નથી પડતી કે આવો સ્વાદ છે. એ બધું જાણવું તો જ્ઞાનમાં થાય છે, અને એ જ્ઞાન પ્રત્યેક સમયે જ્ઞેયાકાર બને છે. પ્રત્યેક સમયે જ્ઞેયાકાર બને છે જ્ઞાન. કોઈ સમય એવો નથી કે જ્ઞાન જ્ઞેયાકાર ન બનતું હોય. કોઈ સમય એવો નથી. કેવળ જ્ઞાનમાં પણ જ્ઞેયાકારો બને છે, નહીં તો લોકાલોકનો ખ્યાલ જ ન આવે કદી કેવળ જ્ઞાનમાં. કોઈ જ્ઞાન જ્ઞાનાકાર રૂપ રહી અને જ્ઞેયાકાર બન્યા વગર રહેતું જ નથી. પ્રત્યેક સમયે જ્ઞાનાકાર એટલે જ્ઞાન પોતે, અને જ્ઞેયાકાર પરિણમન એનું પ્રત્યેક સમયે ચાલ્યા કરે છે. કોઈ સમય એવો નથી કે જ્ઞેયાકાર પરિણમન વગરનું જ્ઞાન થઈ જાય. પ્રત્યેક સમયે જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર પરિણમન ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અનાદિથી ચાલે છે. અને પ્રત્યેક સમયે એ જ્ઞેયાકાર જ્ઞાનનો જ આવિર્ભાવ કરે છે, અને જ્ઞાનાકાર જ્ઞાનનો પ્રત્યેક સમયે તિરોભાવ કરે છે. જ્ઞેયાકાર જ્ઞાનમાં હું પણ સ્થાપવું, એનો અર્થ જ્ઞેયમાં જ હું પણ સ્થાપે છે. એને જ્ઞેયાકાર જોવે છે, એટલે કે જ્ઞેય છે એવા આકારે જોવે છે. એ જ્ઞાનને, જ્ઞાનના આકારે એ જ્ઞાનને જોતો નથી. છે ત્યાં જ્ઞાનના જ આકાર, જ્ઞેયના આકાર બનતા નથી, જ્ઞેયથી આકાર બનતા નથી. જ્ઞેયાકાર જ્ઞાન થાય છે. હવે એ જ્ઞેયાકાર જ્ઞાન થાય છે ત્યાં જ ભ્રમણા થાય છે, અને ત્યાંથી જ ભ્રમણા છૂટે છે. ભ્રમણા છૂટવાનું પણ સ્થાન ત્યાં છે.
ભ્રમણા થવાનું સ્થાન પણ ત્યાં છે. એકદમ એણે વિષયને આખો સમજી અને અંદરમાં જ્ઞાયક અને જ્ઞાન એટલી વ્યવસ્થા એના જ્ઞાનમાં અવધારવાની છે. એ વ્યવસ્થા જો અવધારે એ જીવ, તો એને જ્ઞાનમાં જે પરિણમન જ્ઞાયક સન્મુખતાવાળું ચાલુ છે એ એને પકડાય જ જાય છે. ભલે જ્ઞેયાકારો રચાતા હોય, રચાવા દો એને જ્ઞેયાકારને, એને દૂર કોઈ કરી નથી શકતું. શરીરની અવસ્થા ચાલે છે, બાહ્ય પદાર્થની અવસ્થાઓ ચાલે છે, એનું પરિણમન છે, તો એ બધી વસ્તુ એનું પ્રમેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત કર્યા વગર રહેશે જ નહીં. અને જ્ઞાન એની સ્વચ્છતામાં એને ઝળકાવ્યા વગર રહેશે નહીં. અને અનાદિથી એનું નામ અજ્ઞાની પડ્યું છે, તો એ ક્યારેય એમાં એકત્વ વગર રહેતો નથી, માટે અજ્ઞાની થાય છે. ત્યાંથી એકત્વ છોડીને જ્ઞાન 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 જ્ઞાન, આ જ્ઞાન જ છે, આ જ્ઞાન જ છે, આ જ્ઞાન જ છે, આ જ્ઞાન જ દેખાય છે, આ જ્ઞાનનું પરિણમન છે. એને જ્ઞેયો સાથે કાંઈ સંબંધ થયો જ નથી. આ એનું સ્વતંત્ર સ્વાધીન પરિણમન છે જ્ઞાનનું. પોતાથી જ્ઞાનનો ઉત્પાદ થાય છે. એ જ્ઞાનમાં આત્મા જ રહેલો છે, આત્મામાંથી આવતું જ્ઞાન છે. એમ એણે જ્ઞાનને જોવાનું છે. એ જ્ઞાનને જ્યાં જોવાનો પ્રયત્ન એનો ચાલુ થાય છે, ત્યાં જ્ઞાન 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 જ્ઞાન, ત્યાં જ છે ને શ્રદ્ધા કામ કરતી થઈ જાય છે કે હું તો જ્ઞાયક છું. એમ અપેક્ષા બેમાંથી કોઈને કોઈની નથી, જ્ઞાનને કે શ્રદ્ધાને, એકબીજાને. છતાંય એના ઉપર એવો આરોપ આપવામાં આવે કે જ્ઞાને આમ કર્યું, જ્ઞાને સવડું પરિણમન કર્યું એટલે શ્રદ્ધાએ પ્રતીતિ કરી, એમ આરોપ આપવામાં આવે. શ્રદ્ધાને જ્ઞાનની મૈત્રી છે ને, એટલે એવો આરોપ પણ લાગુ પડે છે ત્યાં. ખરેખર કોઈને સંબંધ નથી. જ્ઞાન સીધું જ્ઞાયકમાં કામ કરવા માંડે છે, શ્રદ્ધા સીધી જ્ઞાયકમાં કામ કરે છે. બેયનું યુગપત પરિણમન એક સાથે એક સમયે થાય છે, આગળ પાછળ નથી ક્યાંય. એટલે આ જે ગુરુદેવે જે સ્પષ્ટીકરણ શ્રદ્ધા અને જ્ઞાનનું કર્યું છે ને, એ એટલું બધું અદ્ભુત છે, એટલું બધું અદ્ભુત છે. એની એવી મૈત્રી છે. પાણી હોય ને, પાણી એટલે જળ. તો પાણીની અવસ્થા મલિન થાય કે ઉષ્ણ થાય. પાણીની અવસ્થા, પાણી તો પાણી જ છે, પાણીની અવસ્થામાં જે કાંઈ થાય છે, હવે પાણીની અવસ્થા મલિન થઈ કે પાણીની અવસ્થા ઉષ્ણ થઈ, તો પાણીની અવસ્થામાં મલિનપણું કે ઉષ્ણપણું થયું છે. અવસ્થાને કારણે અવસ્થાથી અવસ્થામાં આવું પરિણમન થયું છે. સીધી એની દ્રષ્ટિ છે ને કાદવ ઉપર ને કાં અગ્નિ ઉપર જાય છે, સીધી. ભણેલો હોય ને એને ખબર હોય કે નિમિત્તપણે આ હોય જ. નિમિત્તપણે અગ્નિ હોય તો જ અહીંયા ઉષ્ણ થાય. એ ભણેલાની ભૂલ છે. નિમિત્તપણે કાદવ હોય તો જ અહીંયા મલિનતા થાય પાણીમાં. એ ભણી અને નિમિત્તને જોવાનું શીખો છે. ભણીને નિમિત્તને જોવાનું શીખે છે. ભણી અને પોતે એ પાણી પોતાના ઉપાદાનથી મલિન થયું છે, પાણી પોતાના ઉપાદાનથી ઉષ્ણ થયું છે, એમ ઉપાદાનથી ઉપડતો નથી. જ્યાં અવસ્થામાં કંઈક પરિણમન થાય તે સીધી દ્રષ્ટિ નિમિત્ત ઉપર જાય છે એની, કે આ નિમિત્ત છે, આ નૈમિતિક થયું, આ નિમિત્ત છે, આ નૈમિતિક થયું. એટલે એ બોલે છે નિમિત્ત નૈમિતિક, પણ નિમિત્તથી થયું એમ જ માને છે. આ શ્રદ્ધાનો દોષ મોટો શ્રદ્ધાનો દોષ.
પછી ન્યાય સમજાવવા ટાઈમે પાછો એને ખ્યાલ હોય કે આ એ તો એની યોગ્યતાથી જ થાય છે, એ તો એના ઉપાદાનથી જ થાય છે, એ તો સટકારકથી જ થાય છે, એ તો એની ક્ષણિક ઉપાદાનની યોગ્યતા છે એટલે થાય છે. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એના સટકારક છે. પણ નિમિત્તને તો યાદ શા માટે તમે કરો છો? પણ એનો અર્થ જ છે કે નિમિત્તની દ્રષ્ટિ જ છૂટી નથી, એને યાદ જ ન આવે કે ઉષ્ણતા અગ્નિની છે, પાણીની શીતળતા છે, મલિનતા કાદવની છે, પાણીની શીતળતા છે, એમ વિચાર ન કરે. એ એમ વિચાર કરે કે પાણી તો શીતળ જ છે, પાણી શીતળ જ છે. તો કે પાણીની પર્યાય ઉષ્ણ થઈ છે ને, તો કે પાણીની પર્યાય ઉષ્ણ થઈ છે, એ પાણીની પર્યાયમાં છે. પાણી તો શીતળ છે. પછી કહે કે પાણી શીતળે નથી, પાણી તો પાણી જ છે, પાણી તો પાણી જ છે, એમાંય નથી, પાણી જ છે. એમ ભેદ જ્ઞાન કરવું પડશે એને. પેલા તો ક્ષણિક ઉપાદાન એને બેસે, નિમિત્ત નૈમિત્તિકપણું પેલા એ છોડી દે, અને ક્ષણિક ઉપાદાન બેસે પછી ક્ષણિક ઉપાદાનને યાદ ન કરે. થાય છે શું કે નિમિત્ત નૈમિત્તિકને છોડીને ક્ષણિક ઉપાદાન ઉપર છે ને એ મદાર રાખીને બેસે છે. પણ ક્ષણિક ઉપાદાન તો પર્યાય છે, એ ક્યાં દ્રવ્ય છે? એ ત્રિકાળ નથી, એ તો એક સમયનું પરિણમન છે. એમાં એનું તારે કામ શું છે? કે પરિણમન સવડું ન થાય તો અનુભવ કેવી રીતે થાય? પાણી જ્યાં સુધી ઉષ્ણ થાય ત્યાં સુધી તો નિર્મળ પાણીનો અનુભવ ન થાય. તો ઉષ્ણતા છે એને દૂર તો મારે કરવી કે નહીં? તમે એમ કહો કે પાણી ઉષ્ણ થયું છે, તમે અગ્નિને યાદ કરો માં, અગ્નિના નિમિત્તને યાદ કરો માં, તો આપણે એમ કહીએ કે પાણીની પોતાની ઉષ્ણતા થઈ છે, પર્યાય અપેક્ષાએ પોતે પોતાથી ઉષ્ણ થયું છે. તો હવે એ પાણીનું શીતળપણું એનો સ્વભાવ છે, એ લઈ આવવું કેવી રીતે? અમારે ઉષ્ણતા એમાંથી નીકળવી તો જોઈએ ને. એ જ ભૂલ છે. એનું નામ જ પર્યાય દ્રષ્ટિ છે. એનું નામ એ પર્યાયને જોઈને બોલે છે. એનું નામ દ્રષ્ટિ એની દ્રવ્ય ઉપર નથી ગઈ, દ્રષ્ટિ પર્યાય ઉપર જ છે. ત્યાં જ એનું વલણ ચાલ્યા કરે છે. વલણનો વેગ એક સમયના ક્ષણિક ઉપાદાનગત યોગ્યતા ઉપર પડ્યો છે, ત્રિકાળી ધ્રુવ ઉપર નથી ગયો વલણનો વેગ. ત્યાંથી છૂટે છે તો પાણી શીતળ છે, અહીંયા ગુણભેદ ઉપર જાય છે એનું લક્ષ. તો કે શીતળતા છે, પાણીની શીતળતા છે, પાણીની ઉષ્ણતા નથી, પાણીની શીતળતા છે. એ તો ભાઈ પાણીની ઉષ્ણતાનો નિષેધ કરવા માટે પાણીની શીતળતા બતાવી હતી. પાણી શીતળ છે એવું પાણી છે જ નહીં. પહેલા તો એનો એક ગુણધર્મ તું લઈશ તો બીજા ગુણધર્મો તો બાદ રહી જશે. એમાં એક ગુણને પકડીશ તો અનંત ગુણ રહી જશે, તો હાથમાં નહીં આવે. પાણી તો પાણી જ છે. તો કે ક્યું પાણી છે? તો કે પાણી જ છે. પાણી છે એવું નથી. એમાં આવી રીતે ત્રિકાળી દ્રવ્ય શ્રદ્ધામાં દ્રષ્ટિમાં આવે છે. આમ પ્રયત્ન કરવાનો છે, આમ પ્રયોગ કરવાનો છે. આમ જળથી બહારથી છૂટી, શરીરથી છૂટી, શરીર સંબંધી 5 ઇન્દ્રિયો છે જ્યાંથી છૂટી, 5 ઇન્દ્રિયોના વિષયો પર છે ત્યાંથી છૂટી, એના સંગમાં જે સંયોગમાં આ બધું છે, ત્યારે અહીંયા જે જ્ઞાનમાં જ્ઞેયાકારપણું વર્તે છે, એવું જ્ઞેયાકારપણું નૈમિતિક જે છે, આ નિમિત્ત છે, એવો નિમિત્ત નૈમિતિક ભાવ ચાલતો હોવા છતાં પણ એને છોડી અને અહીંયા જ્ઞાનમાં જ્ઞેયાકાર થાય છે, અને જ્ઞાન પોતે જ્ઞાનાકાર છે. એવા જ્ઞેયાકાર ઉપરથી પણ જ્ઞાન માત્ર જોઈ અને ત્યાંથી ક્ષણિક ઉપાદાનગત યોગ્યતામાંથી પણ છૂટી
અને ત્યાંથી ગુણગુણીના ભેદને પણ છોડી અને ત્યાંથી અંદરમાં દ્રવ્યમાં જવાનું છે. આવો વિષય છે અદ્ભુત. આવી રીતે એને પ્રયોગ કરવો પડશે. માત્ર એમ કે શાસ્ત્રની ખબર હોય, ગાથાઓની ખબર હોય, ગુરુદેવના વિશ્લેષણની ખબર હોય, આ બધાય ન્યાય એને ખ્યાલમાં હોવા છતાં પ્રયોગમાં નથી આવતા. એના દૈનિકમાં ભેદ જ્ઞાન તો કોઈ પણ જગ્યાએ થઈ શકે. એ ક્યાંય પણ બેઠો હોય, કોઈ પણ જગ્યાએ ભેદ જ્ઞાન થઈ શકે. અને કોઈ પણ જગ્યાએ ત્વરિતમાં ત્વરિત ભેદ જ્ઞાન કરીને જ્ઞાનને એ પકડી શકે ગમે ત્યારે, કે એનો સ્વભાવ છે પોતાનો જ્ઞાન. પર વસ્તુને તો પકડવી નથી કાંઈ. એને પર વસ્તુ લેવા જાવી હોય તો એણે પ્રયત્ન કરવો પડે, સંશોધન કરવું પડે. આ ક્યાં છે, કેવી રીતે છે, શું છે, કેમ પ્રાપ્ત થાય. આ તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. પોતાની પાસે જ પડ્યું છે પોતાનું નિજ નિધિ નિધાન. એને જ એને જોવાનું છે. એને તો પ્રત્યેક સમયના પ્રયોગમાં આવી શકે છે. એણે વિચાર, મંથન, ચિંતન, એકાગ્રતા, પ્રયોગ એક જ જગ્યાએ સ્થિર કરવો પડશે એને. તો એનું નામ પુરુષાર્થ છે ખરેખર. એવી રીતે પુરુષાર્થ ચાલે છે. એવી રીતે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ ને જ્ઞાનાકાર જ્ઞાનનો આવિર્ભાવ, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, એ ભેદ જ્ઞાન જ્ઞાનમાં રહેલું છે. શ્રદ્ધામાં ભેદ જ્ઞાન ન હોય, ભેદ જ્ઞાન જ્ઞાનમાં હોય. અને ભેદ જ્ઞાન જ્ઞાનમાં થતાં શ્રદ્ધા અહમ કરી લે દ્રવ્યમાં. એ શ્રદ્ધા સ્વતંત્ર અહમ કરે છે. અહીંયા જ્ઞાનમાં જ્ઞાનાકાર ને જ્ઞેયાકાર બને છે. એમાં આવિર્ભૂત તિરોભૂત પણ લાગુ પડે છે. એને શ્રદ્ધા અરે કાંઈ સંબંધ નથી. શ્રદ્ધા શ્રદ્ધામાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે. એ શ્રદ્ધા પોતે સ્વતંત્ર અહમ કરી લે છે કે હું આ જ છું એમ. હમણાં દેવલાલી જવાનું છે ને, એટલે આવતા રવિવારે આપણો કાર્યક્રમ બંધ છે. અહીંયા પ્રોગ્રામ છે 20 થી 27. ત્યાં છે ને 11 થી 16 ગાથા લેવાની છે મારે. 11મી, 12મી, 13મી, 14મી, 15મી ને 16મી. ત્યાં છે ને ગુરુદેવ રોજ નિત્ય સ્વાધ્યાય કરતા હતા ને, જેટલા વિષયોનો, એની આખી શિબિર છે મોના દ્વારા, અમેરિકા દ્વારા. તો એમાં 1 થી 16 ગાથા, પછી અલિંગ ગ્રહણના 20 બોલ, પછી 47 શક્તિ, 47 નય, અવ્યક્તના 6 બોલ, શ્રીમદ રાજચંદ્રના સ્વદ્રવ્ય પરદ્રવ્યના 10 બોલ, એના ઉપર સ્વાધ્યાય રાખ્યો છે. તો ગુરુદેવ આ રોજ સ્વાધ્યાય આટલો કરતા હતા, ડેઈલી. એનો પોતાનો મૌલિક સ્વાધ્યાય હતો રોજ. શાસ્ત્ર રોજ ન હોય એની પાસે. સવારમાં ઉઠીને આ એનું કાર્ય ચાલતું હોય. 4 વાગે ઉઠી જાય તો બસ એનું ચિંતન આમાં જ ચાલતું હોય. એ પહેલી ગાથા, બીજી ગાથા, ત્રીજી, ચોથી, 5મી, 6ઠી, 7મી, 8મી, 9મી, 10મી, 11, 12, 13, 14, 15, 16, 47 શક્તિ એ કંઠસ્થ હોય, એ બોલે. પછી એક એક શક્તિ ઉપર કાંઈ ભાવ આવે તો વિચાર કરે. 47 નય કંઠસ્થ હોય તો એના ઉપર વિચાર કરે કે શક્તિનું પરિણમન છે. એ જ સમયે એ જ્ઞાની થયો, એ સમયે પાછી એને નય હોય છે. એ નયમાં એ બધું જાણે છે કે પરિણમન આવું છે, આવું પરિણમન કેમ થયું, આવા પરિણમનનો સ્વકાળ કેમ આવ્યો, આવા પરિણમનનો સ્વકાળ કેમ ન આવ્યો. શક્તિનું પરિણમન તો શુદ્ધ જ હોય, છતાં અશુદ્ધતા કેમ આવી. તો એ બધું ગુરુદેવને સવારમાં ચિંતન મંથન ચાલતું હોય. એ આખું ચિંતન મંથન ચાલે ને, એ પાછું આખા સ્વાધ્યાયમાં, રોજના સ્વાધ્યાયમાં આવે. સવારના સ્વાધ્યાયમાં, બપોરના સ્વાધ્યાયમાં, પછી રાત્રિ ચર્ચા ચાલે તો એમાં પ્રશ્નો પૂછે, એમાં આવી જાય. ઘણીવાર ગુરુદેવના સવારના પ્રવચનમાં આવે કે કાલ રાત્રે આ બહુ કે પ્રશ્નોત્તરીમાં ખૂબ સારી ચર્ચા થઈ હતી. એ કે પણ અત્યારે થોડીક લઈ લઈ, પણ એ કે હવે કાલે આવી ગયું એવું તો કાંઈ આવે નહીં. એવું ને એવું કાંઈ થોડું આવે. આ તો જળનો સ્વકાળ હોય એટલું આવે. એમ કરીને એ સ્પષ્ટીકરણ કરે. એવી અપૂર્વ વાત ગુરુદેવ પોતે ચિંતન મંથનમાં લેતા હોય. એ વાતો પોતે સહજમાં કરી દે. આપણને એમ થાય આ સહજમાં આવી વાત કેવી રીતે કરી દે છે આ ગુરુદેવ. અસંખ્ય પ્રદેશની ચર્ચા કરે, અનંત ગુણની ચર્ચા કરે, એના પ્રદેશ ભેદની ચર્ચા કરે, એક એક ગુણ કેવી રીતે પથરાયેલા છે એની ચર્ચા કરે, એમાં અનંત ગુણો કેવી રીતે લાયા છે, એની પર્યાયો કેવી રીતે છે, એમાં અનંત અવિભાગ પ્રતિછેદ કેવી રીતે રહેલા છે, એક એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિછેદ છે તો એ કેવી રીતે રહેલા છે, એને
એ એક એક અવિભાગ પ્રતિછેદ છે એક જ્ઞાનમાં, માટે 12માં લોકાલોક છે એનું જ્ઞાન અહીંયા થઈ જાય છે. એ બધા વિષયો એવા 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 ખોલે, એ સવારનું એનું ચિંતન હોય ને અદ્ભુત, એ ચિંતન બહાર આવી જાય આખા દિવસમાં. એવી આ 11મી ગાથા, 12મી ગાથા, 13મી, 14મી, 15મી, 16મી. 11મી ગાથામાં સમ્યક દર્શનનો વિષય. ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય. ચારેય પ્રકારના વ્યવહાર અભૂતાર્થ છે. કયા 4 પ્રકારના વ્યવહાર? તો કે 2 સદભૂતના, 2 અસદભૂતના. સદભૂતના 2 જ્ઞાનના, અસદભૂતના 2 રાગના. સદભૂતના 2 જ્ઞાનના, એમાં સદભૂત ઉપચાર અને પાછો અનુપચરિત સદભૂત ઉપચાર અને ઉપચરિત સદભૂત ઉપચાર. પછી રાગના 2 પ્રકાર. એવા ચારેય પ્રકારના વ્યવહાર અભૂતાર છે. 11મી ગાથા આવી તો 11મી ગાથામાં જ એને વ્યવહાર સગળો અભૂતાર છે એમ કહેતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. હવે એ સમ્યક દર્શનની પ્રાપ્તિ થતાં ગુરુદેવને 11મી ગાથા નિમિત્ત પડી. સમ્યક દર્શનમાં ગુરુદેવને પોતાને સમયસારની 11મી ગાથા એને સમ્યક દર્શન થયું એમાં નિમિત્ત પડી. એવા સમયસારની 11મી ગાથા એમાં ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થયું. હવે ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થયું તો એ જ્ઞાનીને ભૂતાર્થના આશ્રય નિર્વિકલ્પ દશા આવી, શુદ્ધ ઉપયોગ આવ્યો, આનંદનો ઉભરો આવી ગયો, ઉપયોગ શુદ્ધ ઉપયોગ થઈ ગયો. તો એ તો જો નિરંતર ટકી જાય તો કેવળ જ્ઞાન થઈ જાય. એવું તો થતું નથી આ કાળમાં. તો આ કાળમાં એવું થતું નથી તો શું થાય છે કે જ્ઞાની પાછો સવિકલ્પમાં આવે છે. નિર્વિકલ્પ દશા થયા પછી એ સવિકલ્પમાં દશામાં આવે છે ત્યારે એ 12મી ગાથા લખે છે કે આ હું સવિકલ્પમાં આવ્યો, આ મને વિકલ્પાત્મક પરિણમન થયું. એ વિકલ્પાત્મકમાં મને જે મારા જ્ઞાનમાં જાણવું ચાલ્યા કરે છે, એ જાણવામાં બાહ્ય વસ્તુઓ બધી દ્રવ્યકર્મ, ભાવકર્મ, નો કર્મ એ બધું જ્ઞાનમાં પ્રતિભાષિત થાય છે. તો એવું જ્ઞાનને જાણતા એ બધી વસ્તુનો ખ્યાલ આવે છે. એનું નામ વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનવાન કોઈને કોઈ વખતે, એમાં શબ્દ આવે 12મી ગાથામાં કે વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનવાન કોને છે? તો કે કોઈને. તો કે કોઈને એટલે શું? તો કે નિર્વિકલ્પ ધ્યાનીને નહીં, મિથ્યા દ્રષ્ટિને નહીં, કેવડીને નહીં, જ્ઞાનીને, સાધકને, વિકલ્પાત્મક દશાના કાળમાં. એટલે કોઈને, આ કોઈ વખતે જ એટલે વિકલ્પાત્મક દશામાં જ. કોઈને એટલે જ્ઞાનીને જ. જ્ઞાનીને પણ એની સવિકલ્પ દશામાં કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. કોઈ વખતે એને એવું જાણવું થાય છે. બાકી તો નિરંતર આત્માને જ જાણ્યા કરે છે એ જ્ઞાની. કે આત્માને જ જ્ઞાની જાણ્યા કરતા હોય તો પછી તો આ વિકલ્પ આવે છે અને આ એની બહિર્લક્ષી દશા થાય છે, એનું જ્ઞાનનું પરિણમન 12માં વર્તે છે, એ બધું શું છે? તો કે પહેલાં તો એની શ્રદ્ધા છે ને એ અભેદમાં ચોંટી ગઈ છે, એ ઉખડતી નથી. એનો જ્ઞાનનો ઉપયોગ ક્યારેય આત્માને છોડતો નથી. એની ચારિત્રની સ્વરૂપાચરણ સ્થિરતા થઈ છે, એ આત્માને કોઈ દી છોડતી નથી. અને વિકલ્પ આવે છે અને જેટલું બહારમાં પરિણમન થાય છે એ બધાને બહારના પરિણમનને જ્ઞાની પૂદગલનું જ માને છે. નિશ્ચયથી એનું પરિણમન જ નથી. વ્યવહારે એની પર્યાયમાં એવું પરિણમન વર્તે છે એમ કહેવાય. નિશ્ચયથી પરિણમન બધું પૂદગલનું માને છે જ્ઞાની. પોતાનું પરિણમન તો જેટલો આનંદ આવ્યો એટલો આત્મા, જેટલો આનંદ આવ્યો એટલો આત્મા, બાકીનો બધું અનાત્મા. એમ જ્ઞાની જાણતો પરિણમે છે. એને એમ કહેવાય કે વ્યવહાર નહીં કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે. એવો જ્યારે ભેદ વિકલ્પ ઉઠ્યો એ સમયે નવતત્વની ઉત્પત્તિ થઈ. એનું નામ 13મી ગાથા. એવા સમયે નવતત્વની ઉત્પત્તિ થઈ. અને એ નવતત્વની ઉત્પત્તિ થઈ કે નવતત્વમાં પણ 13મી ગાથા જે આવી એમાં પણ આચાર્ય ભગવાને ટીકામાં પહેલી લાઈન એમ લખી કે આ નવતત્વને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન જ છે. ભૂતાર્થ નહીં, નવતત્વને જાણતા સમ્યક દર્શન. 11મી ગાથામાં એમ કીધું કે ત્રિકાળી દ્રવ્યને જાણતા સમ્યક દર્શન. 13મી ગાથામાં એમ કીધું કે ભૂતાર્થ નહીં, નવતત્વને જાણતા સમ્યક દર્શન. અરે
ત્રિકાળી દ્રવ્યને જાણતા સમ્યક દર્શન તો અમે વાત સાંભળી છે, પણ તમે આચાર્ય ભગવાન આ એમ કહો છો કે નવતત્વને જાણતા સમ્યક દર્શન, આ તો અમે સાંભળ્યું જ નથી. અમે તો એમ સાંભળ્યું છે કે નવતત્વનું શ્રદ્ધાન અને જ્ઞાન એ તો મિથ્યા દર્શન છે, અને તમે આમાં સમ્યક દર્શન કેમ લખી નાખ્યું? તો એમ કહે છે કે જ્ઞાની હંમેશા શુદ્ધ જ છે ને એના પરિણમનને શુદ્ધ ઉપયોગનું પરિણમન જ એનું પરિણમન પોતે માનતા હોય છે. પરિણતિની જ્ઞાનીને કિંમત નથી હોતી. એટલે એ વારંવાર એવી જ ગાથાઓ લખ્યા કરે છે કે ત્વરિતમાં ત્વરિત શુદ્ધ ઉપયોગ જ આવ્યા કરે. એ નવતત્વને કેવી રીતે જાણે છે કે ભૂતાર્થ નહીંથી, તો કે ભૂતાર્થ નહીંથી નવતત્વને એટલે શું? તો કે નિરપેક્ષ જાણે છે, કે થવા યોગ્ય થાય છે. એ પર્યાયો નવે તત્વ થવા યોગ્ય થાય છે, એના સ્વકાળે થાય છે. એમ જ્યાં જાણે છે ત્યાં એની પર્યાય ઉપરથી એનું જ્ઞાન પણ છૂટી અને પાછું દ્રવ્યમાં જ્ઞાન વળી જાય છે. પાછો સમ્યક દર્શનનો ઉત્પાદ થાય છે, પાછો શુદ્ધ ઉપયોગ આવે છે. એવી 13મી ગાથા લખી. થવા યોગ્ય અને કરનાર આત્માને એવો અકર્તા રાખ્યો અને થવા યોગ્ય પર્યાય રાખી અને કરનારમાં નિમિત્તપણે કર્મો લીધા. નિમિત્તપણે કર્મ છે એ કરનાર છે અને પર્યાય છે એ કર્મ છે, અને પર્યાય થવા યોગ્ય થાય છે એમાં નિમિત્તપણું કર્મનું છે. અને આત્મા અકર્તા જુદો રહી ગયો એમાં 13મી ગાથામાં. એવો અકર્તા સ્વભાવી આત્મા 13મી ગાથામાં પણ એ બતાવ્યો. આચાર્ય ભગવાન બધી ગાથામાં અકર્તા સ્વભાવ જ બતાવે છે, ક્યાંય કરતા કહેતા જ નથી ક્યારેય આત્માને, કારણ કે આત્મા છે જ નહીં કરતા, અનાદિથી અકર્તા રહી ગયો છે. આવું 13મી ગાથામાં નવતત્વને ભૂતાર્થને એ જાણતા સમ્યક દર્શન થયું, ત્યાં જ પાછી એણે નઈ નિક્ષેપ અને પ્રમાણના વિકલ્પોથી પણ એક વાત લખી નાખી. એના પછી આચાર્ય ભગવાને કે આવા અજ્ઞાન દશામાં વિકલ્પાત્મક નહીં, વિકલ્પાત્મક પ્રમાણ અને નિક્ષેપ પણ એવું હોય છે. એમ કોઈ એવા રસ્તે ચડી જાય કે એવો કોઈ વ્યવહાર હોતો જ નથી. 11મી ગાથામાં વ્યવહાર સઘળોયો ભૂતાર્થ કીધો. 2 પ્રકારના રાગ વ્યવહાર અને 2 પ્રકારના જ્ઞાનના વ્યવહારને સઘળોયો ભૂતાર્થ કહી દીધો. એટલે વ્યવહાર જેવું કાંઈ છે જ નહીં એમ નથી. સવિકલ્પ નહીં છે, સવિકલ્પ પ્રમાણ છે. વિકલ્પાત્મક દશામાં અજ્ઞાની જીવ પણ નિર્ણય કરવા માટે નહીં પ્રમાણ અને નિક્ષેપનો સહારો લે છે. સહારો એટલે કે નિમિત્ત પણ હોય છે, સહારો એટલે કાંઈ સહારો આપતા નથી, નિમિત્ત પણ એવું હોય છે અજ્ઞાનીને. અને 11મી ગાથામાં જે 4 પ્રકારના વ્યવહારનો નિષેધ કર્યો એ 6ઠી 7મી ગાથામાંથી નીકળ્યા છે. 6ઠી ગાથામાં રાગનો નિષેધ કર્યો, પર્યાયમાં રાગ છે એવી પર્યાયનો નિષેધ કર્યો, પ્રમદ દશાનો નિષેધ કર્યો. તો એ 2 પ્રકારના અસદભૂત વ્યવહાર જે રાગ છે એનો નિષેધ છે. અને ત્યાં અપ્રમદ દશાનો નિષેધ કર્યો, એ સદભૂત ઉપચારનો નિષેધ છે. અને 7મી ગાથામાં જે ગુણભેદનો નિષેધ કર્યો એ સદભૂત અનુપચાર જ્ઞાન તે આત્મા એનો નિષેધ છે. એ 6ઠી અને 7મી ગાથામાંથી 11મી ગાથામાં વ્યવહારની સગડો ભૂતાર્થ આચાર્ય ભગવાને કીધો છે. આ બધો મેળ છે આખા શાસ્ત્રનો. આચાર્ય ભગવાનની જે ગાથાઓનું લખાણ આવે છે ને એ બહુ ક્રમસર આવતું હોય છે. પેલી ગાથા કે બીજી ગાથા કે 7 તત્વથી સિદ્ધિ કરે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, ત્રીજી ગાથામાં કે, ચોથી ગાથામાં શ્રુત પરિચિત આત્માને બતાવે, 5મીમાં પ્રચુર સ્વસંવેદનથી પ્રમાણ કરજે એમ કહે, પછી 6ઠ્ઠીમાં પ્રમત અપ્રમતનો નિષેધ કરે, પછી 7મીમાં ગુણભેદનો નિષેધ કરે, 8મીમાં દર્શનના ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા એમ કહે, 9મી અને 10મી શ્રુત કેવડીની આવે પાછી કે જે જ્ઞાનમાં આત્માને જાણે તે નિશ્ચય શ્રુત કેવડી, અને એ જ જ્ઞાનમાં એવા જ્ઞાનને જાણે એ વ્યવહાર શ્રુત કેવડી. એનું નામ નિશ્ચય વ્યવહાર. વ્યવહારમાં બહારનું કાંઈ નહીં. જે જ્ઞાનમાં આત્માને જાણે એને નિશ્ચય શ્રુત કેવડી કહેવાય. અને એ જ્ઞાનમાં આત્મા જણાણો એવા જ્ઞાનમાં એવા અતિન્દ્રિય જ્ઞાનને જાણે એનું નામ વ્યવહાર શ્રુત કેવડી. એટલો જ નિશ્ચયને વ્યવહાર છે. પછી 11મી ગાથા લખી વ્યવહાર સગળો અભૂતાર્થ છે. પછી એ અભૂતાર્થ કીધા પછી સવિકલ્પમાં આવ્યો ત્યારે કહે કે વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનવાન છે. એ કોઈને કોઈ વખતે, હંમેશા નહીં. એમાં પછી સોનાનું દ્રષ્ટાંત આપે, 15 વલું સોનું, 14 વલું સોનું, 13 વલું, પછી 16 વલું થાય એટલે એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન ન રહીએ કાંઈ.
કારણ કે અહીંયા તો છે જ નહીં વ્યવહાર, નિશ્ચય પૂરો પ્રગટ થઈ ગયો. 13મી ગાથા લખીએ, 13મી ગાથામાં 9 તત્વને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન, પછી 14મી ગાથા આવે અબધ સ્પષ્ટ, અનન્ય નિયત વિશેષ સંયુક્ત. કોઈ પ્રકારનો સંબંધ જીવને છે જ નહીં. 4 ગતિનો સંબંધ નથી, રાગનો સંબંધ નથી, કર્મનો સંબંધ નથી, ગુણભેદનો સંબંધ નથી. એવો આત્મા 14મી ગાથામાં પાછો કહે કે જે 9 તત્વને ભૂતાર્થને જાણીને સમ્યક દર્શનની પાછી સદુપયોગની પ્રગટતા થઈ, તો એવા સદુપયોગમાં શું થયું? તો એવા સદુપયોગમાં એણે અબધ સ્પષ્ટ જાણ્યો આત્માને, અનન્ય જાણ્યો, ગતિથી જુદો, નિયત જાણ્યો, જેવો છે એવો, હાનિવૃદ્ધિથી રહિત, વધઘટથી જુદો, અવિશેષ, ગુણના ભેદ વિનાનો જોયો એણે આત્મા. અને અસંયુક્ત, રાગથી સંયુક્ત ન જોયો, અસંયુક્ત જોયો, એવો આત્મા એણે જોઈ લીધો. એટલે એનું નામ શ્રદ્ધાપણે સમ્યક દર્શન થયું. અને ત્યાર પછી 15મી ગાથામાં સમ્યક જ્ઞાનની ગાથા આવી કે શ્રદ્ધા સમ્યક થાય તો એ સમયે સમ્યક જ્ઞાન હોય ને હોય જ. એનું નામ 15મી ગાથા. અને એ 15મી ગાથામાં અનુભૂતિને જૈન શાસન કીધું. અને એ જૈન શાસન એટલે શું? કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, એનું નામ જૈન શાસન, એનું નામ જૈન શાસન. અને એ સમયે શ્રદ્ધા તો એનું કામ ચાલુ જ છે. આવિર્ભાવ તિરોભાવ તો જ્ઞાનમાં ચાલ્યા કરે છે, શ્રદ્ધા તો એના વિષયને પકડીને બેઠી છે, એ તો છૂટતી જ નથી. આપણે ઘણીવાર દ્રષ્ટાંત આપી છે, ગુરુદેવે આપે છે બહુ દ્રષ્ટાંત 320 ગાથામાં, કે ઓલી ચંદન ગો હોય ને, એ જેવી ભીત ઉપર ચોઈટી, એ ચોઈટી ગમે એટલો પરિસહ આવે એની ઉપર, ચોર ઉપર મકાનમાં ચોરી કરવા માટે એની ઉપર થઈને ચડી જાય સીડીની જેમ. એ ચંદન ઘો ભીત હારે ચોટેલી છે, એ ક્યારેય મચક ખાતી ઉખડતી જ નથી. એને ખબર જ નથી કે બહારમાં શું ચાલે છે. એ તો ભીતને ચોઈટી ચોઈટી ઉખડતી નથી. શ્રદ્ધાનું એવું કામ છે. એકવાર શ્રદ્ધા થઈ તો એ કોઈ એમ કે સાઈક સંકિત નથી અત્યારે, એ સાઈક વત છે, એ જોડણી સાઈક છે. આ કાળનું સમ્યક દર્શન ગુરુદેવને નિમિત્તપણે રાખીને જેને પોતાના ઉપાદાનની યોગ્યતાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, એ સમ્યક દર્શન ક્યારેય પડે? એ તો એ સમ્યક દ્રષ્ટિ થયો એ તો સીધો મોક્ષમાં જશે. એણે તો એમ જ જોઈ લીધું સમ્યક દર્શનમાં કે મારો મોક્ષ થઈ ગયો, મારો મોક્ષ થઈ ગયો, એમ જોઈ લીધું એણે. સમ્યક દર્શન થયું એમ નથી જોતો. એ એમ જોવે છે મોક્ષ થઈ ગયો. ગુરુદેવ કહે છે ને, બીજ ઉગી તો પૂનમ થાય જ. એને તો મોક્ષ જ દેખાય છે, એટલે કે મોક્ષ સ્વરૂપી ભગવાન આત્મા જ દેખાય છે. એટલે એને ખબર પડી ગઈ છે કે હવે તો હમણાં મોક્ષ થશે. એવી એવી અપૂર્વ વાતો આચાર્ય ભગવાન આપણા માટે લખી ગયા છે. આ બધું આપણા માટે કરીને ગયા છે. અને 16મી ગાથામાં તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રને મેચક કહી દીધું. અને અમેચક એકલો ભગવાન આત્મા. જેટલો ભેદ પડે એટલું મેચકપણું, જેટલો અભેદ એટલું અમેચકપણું. આવી અપૂર્વ ગાથાઓનો ગુરુદેવ રોજ સ્વાધ્યાય કરતા હતા. આપણા જ્ઞાનમાં આપણે વિચારની ને ચિંતન મનનની બહુ જરૂરિયાત છે. સાંભળવું વાંચવું તો બધાને ચાલુ જ હોય, ન હોય એવું ન હોય, પણ ચિંતન મનન, આમાં આ શું કહેવા માંગે છે, આમાં કેવો ભાવ ભરેલો છે, આમાં કહેવાનું તાત્પર્ય આચાર્ય ભગવાનનું ને ગુરુદેવનું શું છે ખરેખર, ત્યાં ને ત્યાં એનું જ્ઞાન જો ફોરવાયા કરે તો એના જ્ઞાનમાં આવિર્ભાવ તિરોભાવનું ભેદનાન થઈ જ જાય. ન થાય એવું બને જ નહીં. એવી આ વિષય વસ્તુ છે. એવો અદ્ભુતથી અદ્ભુત પૂજ્ય ગુરુદેવ શ્રીએ આપણને માર્ગ બતાવ્યો છે. અને એવું પરિણમન અત્યારે હાલમાં દરેક જીવને જ્ઞાનમાં, આત્મા તો અનુભવમાં એટલે જાણવામાં આવી જ રહ્યો છે. લક્ષણ લક્ષને કદી છોડતું જ નથી. ગમે તેટલો જ્ઞાનમાં જ્ઞેયાકારપણું થઈ જાય, પણ એ લક્ષણ ક્યારેય પણ જ્ઞાયકને છોડી શકતું જ નથી, છોડતું જ નથી. લક્ષણ અનન્ય છે, લક્ષણ અભેદ છે આત્માથી.
લક્ષણ પણ ખ્યાલમાં આવી જાય તો લક્ષ પકડાઈ જાય છે. અને એ લક્ષણ ખ્યાલમાં આવવા માટે જ્ઞેયાકાર ને જ્ઞાનાકાર સમજવાના છે. જ્ઞેયાકાર ને જ્ઞાનાકાર સમજીને જ્ઞેયાકારમાંથી જ્ઞેયની દ્રષ્ટિ ઉઠાવવાની છે અને અહીંયા જ્ઞાન જોવાનું છે. જ્ઞેયાકારને ઉડાડવાના નથી. જ્ઞેયાકાર જ્ઞાન છે એને દૂર કરવાનું નથી, કારણ કે કોઈ દૂર કરી શકતું નથી. લક્ષ છૂટી શકે ત્યાંથી, લક્ષ છૂટી શકે છે. લક્ષ છૂટવું એટલે ત્યાં જ્ઞાન જોવું, બસ. જ્ઞેયાકાર જ્ઞાન ન જોવું, જ્ઞાન જોવું, એનું નામ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ. અને જ્ઞાન જોવે તો એનો અર્થ જ એમ કે જ્ઞાનાકાર જ્ઞાનનો આવિર્ભાવ. આમ તો એકદમ સરળ છે. આમ જો ખ્યાલમાં આવી જાય ને તો એટલું બધું સરળ છે કે ભેદ જ્ઞાન હમણાં થઈ જાય. જેને ખ્યાલમાં આવ્યું હોય ને એને એમ થાય કે આને કેમ ખ્યાલમાં કોઈને નહીં આવતું હોય. એટલે જ્ઞાની હોય ને, જ્ઞાની, એ નિર્વિકલ્પ દશા તો વારંવાર આવતી હોય ને, વારંવાર નિર્વિકલ્પ દશા આવતી હોય. વિકલ્પાત્મક દશા એને ચાલ્યા કરતી હોય. નિર્વિકલ્પ દશા તો કોઈને 8 દી આવે, 15 દી, મહિને, 2 મહિને, 4 મહિને પણ આવતી તો હોય નિર્વિકલ્પ દશા. એ નિર્વિકલ્પ દશામાંથી બહાર આવે ને ત્યારે એને ખબર પડે ને બધી કે આ ભાઈ નિર્વિકલ્પ દશા આવી હતી, એમાં આવું આવું થયું, આટલો સમય નિર્વિકલ્પપણું ટક્યું, પછી આ નિર્વિકલ્પપણું છૂટીને પાછું વિકલ્પ આવી ગયો. એમાંય શું છે, એમાં એવું છે કે નિર્વિકલ્પ ધ્યાન કોઈ જીવને આવે ને તો એમાં એની કન્ટિન્યુટી જે હોય ને, કન્ટિન્યુટી હોય નિર્વિકલ્પ ધ્યાનમાં. ધારો કે એનો ઉપયોગ હોય એ એમ કે કામ કરતો 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 નાયકને ભેટી ગયો, વિચાર કરતા, ચિંતન કરતા, મનન કરતા એની ધારા અંદર ચાલતી 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 નાયક છું એવું પરિણમન એને ચાલુ થઈ ગયું. બરાબર? એ અભેદપણે ચાલુ થઈ ગયું. અભેદપણે એટલે દ્રવ્ય પર્યાયના ભેદ ભાસતા બંધ થઈ ગયા. ભેદ હોવા છતાં ભેદ ભાસતા નથી, એનું નામ અભેદ પરિણમન. હવે એ અભેદ પરિણમન ચાલતા 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 થોડોક સમય સુધી એને નિર્વિકલ્પતા રહી, પાછી વિકલ્પ આવી ગયો તો એ પાછી સવિકલ્પ દશા આવી ગઈ. હજી એ જ્ઞાની બેઠા છે ધ્યાનમાં જ, અંદર વિકલ્પનું પરિણમન ચાલુ થયું ત્યાં એને ખબર પડી વિકલ્પમાં, એ વિકલ્પાત્મક જ્ઞાનમાં એને ખ્યાલ આવી ગયો કે આ નિર્વિકલ્પપણું તો હમણાં આવ્યું હતું, આ કેમ તરત છૂટી ગયું. તો એ વિકલ્પમાં આવ્યા ને એ નિર્વિકલ્પ થવા માટે વિકલ્પમાં આવ્યા છે, વિકલ્પને જોવા માટે વિકલ્પમાં નથી આવ્યા. એ વિકલ્પમાં આવ્યા છે નિર્વિકલ્પ થવા માટે, એ પાછા નિર્વિકલ્પતા થવા માટે વિકલ્પમાં આવ્યા છે. પાછો વિચાર નિર્વિકલ્પનો જ ચાલવા માંડે છે. પાછો ત્યાં ને ત્યાં જ એમ કે છે ને કે એક પથેણે અમે 4 સામાયિક કરી, 8 સામાયિક કરી, 2 સામાયિક કરી. સ્થાનકવાસી નિયમ છે ને, એમાં બોલતા હોય બધું. એમ આ બેઠો ધ્યાનમાં જ્યાં નિર્વિકલ્પ દશા આવી અને વિકલ્પમાં આવ્યો ત્યાં પાછી તરત જ નિર્વિકલ્પ દશા આવે છે, પાછું છૂટી જાય પાછી આવે છે. વારંવાર 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 એનું કામ ચાલ્યા જ કરે છે. એમ જ્ઞાનીનું જ્ઞાન અંદરમાં અંતર સન્મુખ થઈને વારંવાર 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 અભેદ પરિણમન પૂર્વક જ ચાલ્યા કરે છે. હવે એ અભેદ પરિણમન પૂર્વક ચાલતા 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 અંદરમાં એવો દરિયો ભરેલો છે જ્ઞાનનો કે આખા દરિયામાં ડૂબકી મારી આવે છે અંદર, અને બધું જોઈ આવે છે અંદરમાં નિર્વિકલ્પ દશામાં. પછી એ જોઈને જ્યારે વિકલ્પ આવે છે ને ત્યારે વિકલ્પમાં તો એ બહુ અલ્પ કહી શકે છે. એ જોયું એનાથી, એને ઘણું જોયું છે અંદરમાં, ઘણું જાણ્યું છે, ઘણું વેદન કર્યું છે. ભાષાનું પરિણમન જ છે ને થોડુંક છે, શબ્દો જ થોડા છે, એ થોડીક જ વાત કરી શકે છે. હવે એ થોડીક વાતે આપણને જ્ઞાની પુરુષ કરે તો આપણને આમ એ સાંભળતા સાંભળતા આહલાદ હમણાં આવી જશે એમ થઈ જાય છે. તો જે જ્ઞાની અંદરમાં અતિન્દ્રિય જ્ઞાનની, અતિન્દ્રિય આનંદની મોજ માણતા હશે એની સ્થિતિ કેવી હશે, કેવું એને અંદરમાં
આનંદનું પરિણમન ચાલતું હશે, કેવી આનંદની ઉર્મિઓ ઉછળતી હશે, કેવું નિર્વિકલ્પ ધ્યાનને જ્ઞાનને શ્રદ્ધાન ચાલતું હશે એનું, અને એમાં કેવું જોતા હશે એ જોઈને આવીને પછી લાંબો ટાઈમ વિકલ્પ ચાલે તો પછી સ્વાધ્યાયમાં એનું જ્ઞાન વિકલ્પમાં જાય, પછી બીજી પ્રવૃત્તિમાં જાય. એ બધું તો ચાલતું હોય છતાં જ્ઞાન શ્રદ્ધાન એનો દોર ક્યારેય નાયકનું છોડતું નથી. કોઈ એમ કે એનો ઉપયોગ બહાર ગયો, ઉપયોગ બહાર જાતો જ નથી. રાગ આવ્યો છે એને પોતાનો માનતા નથી. ઉપયોગ છે એ તો આત્મા સાથે અભેદ થઈ ગયો છે, એ છૂટતો નથી. બહારનો ઉપયોગ છે ઇન્દ્રિય જ્ઞાનનો છે, એને પોતાનો જ્ઞાની માનતા નથી. એને જાણે છે કે આ ઇન્દ્રિય જ્ઞાન છે, અને એટલું માને છે કે મારો ઉપયોગ છે એ અંદરથી છૂટ્યો નથી. મારી શ્રદ્ધા છે એણે નાયકને છોડી નથી. મારું સ્વરૂપ આચરણ ચારિત્ર છે એ ચારિત્ર કોઈ દી ધ્રુવને છોડતું નથી. બહારમાં જે પરિણમન થાય છે એ નિશ્ચયથી પૂતગલના જ પરિણામ એને જાણે છે. વ્યવહારે જીવની પર્યાયમાં જાણે છે એમ કોઈ જ્ઞાની કહે છે કે નિશ્ચયથી બધા જ્ઞાનીઓ એને પૂતગલના પરિણામ માને છે. વ્યવહારથી પર્યાયમાં થાય છે એ તો એને કેવું પડે છે. એની પર્યાયમાં તો જ્ઞાન થાય છે, એની પર્યાયમાં તો જ્ઞાયક જણાય છે, એની પર્યાયમાં તો વેદન ચાલે છે, એની પર્યાયમાં તો અનુભૂતિ નિરંતર ચાલ્યા કરે છે, એની પર્યાયમાં નિરંતર આનંદ જ વર્તે છે. પરિણતિ અપેક્ષાએ પણ ખરેખર એને તો આનંદ જ છે. ત્યાં કાંઈ ફેર પડતો જ નથી. એકવાર કોઈ વસ્તુનો અનુભવ કર્યો, એ અનુભવ ક્યારેય છૂટે, ક્યારેય એની યાદગીરી છૂટી જાય? એ તો નિરંતર ચાલ્યા કરે, એમાં કાંઈ ભેદભંગ થતા જ નથી. એવું આ સ્વરૂપ છે. એવી અદ્ભુત રચના થઈ ગઈ છે શાસ્ત્રોની, અને એવું ગુરુદેવે એટલું બધું અભૂતપૂર્વ સ્પષ્ટીકરણ કર્યું છે કે આપણા તો મહાભાગ્ય છે કે આપણને ખરેખર આ પુરુષની વાણી આ કાળે આપણા કર્ણેન્દ્રિયમાં સ્પર્શી ગઈ, અને આપણા જ્ઞાનમાં એનો સ્પર્શ જ્ઞાનથી થવા માંડ્યો, અને આપણને ખબર પડી ગઈ કે આ વાણીમાં કોઈ ચમત્કાર છે કે એના નિમિત્તે કેવળ જ્ઞાન થાય ને થાય જ, ન થાય એવું બને નહીં. સમ્યક દર્શન થાય ને પછી એ કાંઈ નહીં, એ પાયમો એટલે કેવળ જ્ઞાની. કેવળ જ્ઞાન જ વેદાય છે, બીજું કાંઈ વેદાતું જ નથી. એ જ્ઞાની થયો એટલે મોક્ષમાં ગયો. આવી અપૂર્વ વાત છે, આવો વિષય છે. આવું બધાએ આપણે જાણી માણી અને આનંદની અનુભૂતિ સર્વજીવોને ભવ્યજીવોને ત્વરિતમાં ત્વરિત થાય એવી મંગલ ભાવના. આવતા રવિવારે આપણો સ્વાધ્યાય બંધ છે, એના પછીના રવિવારે ચાલુ છે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો કહો.